જય દ્વારકાધીશ મિત્રો એક નગરની જ્યાં એક અત્યંત રૂપાળી અને ગુણવાન રાજકુમારી રહેતી હતી. એનું નામ હતું અંજના. અંજનાનો ચહેરો એટલો તેજસ્વી અને સુંદર હતો, એટલો જ એનો સ્વભાવ પણ માયળો અને મીઠો હતો. જ્યારે અંજના લગ્ન કરવા લાયક થઈ ત્યારે તેના માતા પિતાએ તેના માટે એક બહાદુર, શૂરવીર અને લાયક રાજકુમાર શોધ્યો. આ રાજકુમારનું નામ હતું પવનકુમાર. બંને પરિવારની સંમતિથી લગ્ન નક્કી થયા. રિવાજ મુજબ લગ્ન પહેલાં પવનકુમારનું એક મોટું અને સુંદર ચિત્ર અંજનાના મહેલની દિવાલ ઉપર લગાવવામાં આવ્યું, જેથી રાજકુમારી પોતાના થનારા પતિને જોઈ શકે. અંજના તો પોતાના થનાર પતિનું ચિત્ર જોઈને ખૂબ ખુશ હતી. એના મનમાં કોઈ ભેદભાવ ન હતો. એને એ વાતથી જરાય ફરક નહોતો પડતો કે એનો થનાર પતિ દેખાવમાં કેવો છે, ગોરો છે કે કાળો. એના માટે તો મનની સુંદરતા અને માણસના ગુણો સૌથી મોટી વાત હતી. પણ અંજનાની સહેલીઓ બહુ નટખટ અને થોડી ઈર્ષાળુ સ્વભાવની હતી. તેઓ વારંવાર ચિત્રને જોઈને અંજનાને ખીજવવા અને ચીડાવવા લાગી. એક સહેલીએ ટોણા મારતા કહ્યું, અરે અંજના, જો તો ખરી તારો આ થનારો પતિ કેટલો કાળો અને કદરૂપો દેખાય છે. તું તો ફૂલ જેવી સુંદર છે, અને આ ભાઈ સાહેબ આવા તારા જેવી રૂપાળી રાજકુમારી આવા કદરૂપા માણસ સાથે કેવી રીતે આખી જિંદગી કાઢશે? તું તો સો ફસાઈ ગયો. બેન અંજનાએ તો પોતાની સહેલીઓની આ વાહિયાત વાતો ઉપર જરાય ધ્યાન ન આપ્યું અને હસીને વાત ટાળી દીધી. પણ અંજનાની એક અકલ વગરની સહેલીએ હદ વટાવી દીધી. એ સીધી પવનકુમારના મહેલમાં પહોંચી ગઈ અને તેણે પવનકુમારના કાન ભંભેરવાનું શરૂ કર્યું. તેણે એક મોટું જૂઠાણું ચલાવતા કહ્યું કે રાજકુમાર, મારે તમને એક સત્ય જણાવવું છે. અંજના તો તમને જરાય પસંદ નથી કરતી. એ તો પોતાની સહેલીઓ વચ્ચે તમારી મજાક ઉડાવે છે કે તમે બહુ કદરૂપા છો. એ તો માત્ર પોતાના પિતાની લાજ રાખવા અને એમની આજ્ઞા ખાતર પરાણે છે, તમારી સાથે લગ્ન કરી રહી છે. બાકી એના મનમાં તમારા માટે કોઈ પ્રેમ નથી. આ કડવા શબ્દો સાંભળીને પવનકુમારમાં ના હૃદયમાં જાણે કોઈએ સીધું ખંજર ભોંકી દીધું હોય એવું લાગ્યું. એક રાજકુમારનો અહંકાર ગવાયો. એમને અંજના ઉપર ખૂબ જ ક્રોધ આવ્યો. એમને લાગ્યું કે અંજના પોતાના રૂપના ગમનમાં આંધળી થઈ ગઈ છે. પણ હવે તો લગ્નની બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી અને જાન પણ જોડાઈ ગઈ હતી, એટલે પાછા વળવા એમને નહોતું ભારે. અહીંયા પવનકુમાર લગ્ન કરવા માટે માંડવે પહોંચ્યા. મંત્રોના ઉચ્ચારણ સાથે ધામધૂમથી લગ્ન તો થઈ ગયા. અંજનાના પોતાના મનમાં સોનેરી સપનાઓ લઈને હરખાતી સાસરે આવી. પણ બિચારી અંજનાને કયા ખબર હતી કે એના નસીબમાં તો કંઈક અલંગ જ લખ્યું છે. સાસરાના મહેલમાં પહોંચતાની સાથે જ પવનકુમારે અંજનાનો હાથ પકડ્યો અને તેને સીધી મહેલની સૌથી ઉપરની અગાસી પર લઈ ગયા. અંજનાને કાંઈ પણ સમજે તે પહેલાં જ પવનકુમારે અગાસી ઉપર છાશ અને દહીંનો છંટકાવ કરી દીધો. ગુસ્સાથી લાલચોળ આંખે અને કડક અવાજે પવનકુમારે કહ્યું, જે પત્ની પોતાના પતિનું સન્માન ન કરી શકે અને એના રૂપની મજાક ઉડાવે તે આ મહેલની રાણી બનવાને જરાય લાયક નથી. આજથી તું આ મહેલની કોઈ રાણી નથી, પણ એક સાધારણ દાસી છે. તારે આ ખુલ્લી અગાસી ઉપર જ રહેવાનું અને આખો દિવસ કાગડા ઉડાવવાનું કામ કરવાનું. ત્યારબાદ પવનકુમારે મહેલના બધા સેવકો અને દાસીઓને બોલાવીને કડક આદેશ આપી દીધો કે આજથી આ સ્ત્રીને દાસીઓ જેવું જીવન આપજો. મહેલનું વધેલું ઘટેલું અને હેઠું જમવાનું જેને મળવું જોઈએ, ભૂલથી પણ કોઈ એને રાણી કહીને ન બોલાવે. આટલું કહીને બિચારી નિર્દોષ અંજનાને અગાસી ઉપર એકલી રડતી મૂકીને પવનકુમાર પોતાની વિશાળ સેના લઈને તરત જ ત્યાંથી યુદ્ધ કરવા માટે નીકળી ગયો. અંજનાના આંસુ લૂછવાવાળું કે એની વાત સાંભળવાવાળું ત્યાં કોઈ નહોતું. એક નાનકડી ગેરસમજે બે હસતી રમતી જિંદગીઓમાં ઝેર ઘોળી દીધું
હતું. સમય કોઈની રાહ નથી જોતો. જોતામાં 12 વર્ષના વાણાવાઈ ગયા. મહેલની સૌથી ઊંચી અગાસી ઉપર બિચારી અંજના એક સામાન્ય દાસીની જેમ ટાઢ તડકો અને વરસાદ સહન કરતી રહી. તે આખો દિવસ કાગડા ઉડાડતી અને મહેલમાંથી જે કંઈ સૂકુંવાસી કે વધેલું ઘટેલું ખાવાનું મળે એ ખાઈને દિવસો કાઢતી. તેના પહેરવા માટે સારા કપડાં પણ નહોતા આપતા, પણ અંજનાને ખૂબ જ સંસ્કારી અને સમજૂતી હતી. એના મનમાં પવનકુમાર માટે કોઈ ગુસ્સો ન હતો. એ તો બસ ભગવાનને પ્રાર્થના કરતી કે ક્યારેય તો એના પતિનો ગુસ્સો શાંત થશે અને સત્ય બહાર આવશે. બીજી બાજુ પવનકુમાર પોતાની સેના લઈને દૂરના પ્રદેશોમાં યુદ્ધ લડી રહ્યા હતા. એમને પણ અંજનાની યાદ તો આવતી, પણ મનમાં ભરાયેલા પહેલા ખોટા ગુસ્સા અને અહંકારને કારણે તે પાછા ફરવાનું નામ નહોતા લેતા. એક દિવસની વાત છે. પવનકુમારની સેના એક મોટા જંગલમાંથી પસાર થઈ રહી હતી. રાત પડી ગઈ એટલે બધાએ થાકીને જંગલમાં જ પડાવ નાખ્યો. આખો દિવસ મુસાફરી કરીને થાકેલા બધા સૈનિકો અને સેનાપતિઓ તો ઘસઘસાટ ઊંઘી ગયા. જંગલમાં ચારે બાજુ એકદમ શાંતિ હતી. માત્ર તમરાનો ત્રીજો ઝીઝી અવાજ આવી રહ્યો હતો. પણ પવનકુમારની આંખમાં ઊંઘ નહોતી. એ જાગતા હતા અને આકાશમાં ચમકતા તારા જોઈ રહ્યા હતા. એમના તંબુની બરાબર બહાર એક મોટું ઝાડ હતું. એ ઝાડની ડાળીઓ ઉપર એક ચકલો અને એક ચકલી રહેતા હતા. રાતનો સમય હતો એટલે બંને પક્ષીઓ અલગ અલગ ડાળીઓ પર બેઠા હતા. અંધારામાં સમય પસાર કરવો અઘરો લાગતો હતો એટલે ચકલીએ મીઠા અવાજે ચકલાને કહ્યું, હે ચકલા, મને ઊંઘ નથી આવતી. કહો ચકલા, કોઈ વાત જેથી જલ્દી કપાય. લાંબી રાત ચકલાઈએ પોતાની પાંખો ફફડાવતા ધીમા અવાજે કહ્યું, અરે ચકલી, આજની રાત કોઈ સામાન્ય રાત નથી. આજની રાત તો ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ છે. આજની રાતનો ગ્રહનો સંયોગ એવો છે કે જો આજે રાત્રે કોઈ માતા પિતાનું મિલન થાય તો તેમને ત્યાં એક તેજસ્વી, બહાદુર, શક્તિશાળી અને કીર્તિમાન બાળકનો જન્મ થાય. એ બાળક એટલું મહાન બને કે યુગો યુગો સુધી લોકો એની પૂજા કરે. જો કોઈ માણસ મારી આ વાત સાંભળી રહ્યો હોય તો એણે આજની આ પવિત્ર રાતનો લાભ ચોક્કસ ઉઠાવવો જોઈએ. આટલું કહીને ચકલો થોડો ઉદાસ થઈ ગયો. એણે નિશાસો નાખતા આગળ કહ્યું, પણ જોને, કેટલા દુઃખની વાત છે. આપણે પક્ષીઓ છીએ અને ઈચ્છીએ તો પણ આખી રાત એકબીજાની પાસે નથી જઈ શકતા. આપણે આખી રાત એકબીજાથી વિખૂટા પડીને કાઢવી પડે છે. પોતાના સાથી વગર એનાથી દૂર રહેવું કેટલું કઠિન અને દુઃખદાયક હોય છે, નહીં? જ્યાં નીચે બેઠેલા પવનકુમાર આ નાનકડા પક્ષીઓની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ચકલાની છેલ્લી વાત સાંભળીને પવનકુમારના મનમાં જાણે વીજળી ઝબકી. એમનું હૃદય એકદમ ધ્રુજી ઉઠ્યું. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે અરે રે, હું કેવો મૂર્ખ છું. આ નાનકડા પક્ષીઓ પણ એકબીજાને કેટલો પ્રેમ કરે છે. એમને એક રાત માટે અલગ રહેવું પણ આટલું મુશ્કેલ અને દુઃખદાયક લાગે છે. અને એક હું છું જેણે કોઈ વાતની પૂરી તપાસ કર્યા વગર પારકાની ખોટી વાતોમાં આવીને પોતાની જ પત્નીને તરછોડી દીધી. મેં મારી નિર્દોષ પત્ની અંજનાને 12 વર્ષથી મારાથી દૂર રાખી છે. મેં એકવાર પણ પાછા જઈને એને જોવાની તસદી નથી લીધી કે બિચારી અગાસી ઉપર ટાઢ અને તડકામાં કઈ રીતે જીવતી હશે. મેં એને કેટલું મોટું દુઃખ આપ્યું છે. પવનકુમારને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને અંજના ઉપર કરેલા અત્યાચાર માટે ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. એમની આંખોમાં ચોધારા આંસુ આવી ગયા. તેમને હવે એક પળ પણ અંજના વગર રહેવું મંજૂર નહોતું. તેમણે તરત જ નિર્ણય લીધો. રાતનો સમય હતો. સેના સુધીથી છતાં કોઈને પણ કહ્યા વગર અડધી રાતે જ પવનકુમાર પોતાના ઘોડા ઉપર સવાર થયા અને પવન વેગે પોતાના મહેલ તરફ જવા નીકળી પડ્યા. એમનું મન હવે અંજનાની માફી માંગવા માટે તડપડી રહ્યું હતું.
અડધી રાત્રે જ્યારે આખું નગર મીઠી નીંદરમાં પોઢેલું હતું, ત્યારે મહેલના દરવાજે અચાનક ઘોડાના ડાબલાનો તબક તબક અવાજ સંભળાયો. દરવાજે ચોકી કરતા પહેરેદારો તો રાજકુમાર પવનકુમારને અડધી રાતે સાવ એકલા પાછા ફરેલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ કાંઈ પૂછે તે પહેલાં જ પવનકુમારે અંજના પાસે જવાની ઉતાવળ બતાવી. એમના મનમાં બહુ મોટો પસ્તાવો હતો. મહેલની એક ઘરડી અને પ્રેમાળ દાસી દોડતી દોડતી સૌથી ઉપરની ખુલ્લી અગાસી ઉપર ગઈ. જ્યાં અંજનાના ટાઢમાં સૂંધીતી દાસીએ આપતા આપતા અને ખુશીથી બૂમ પાડી, અરે બેટી, જલ્દી ઉઠો, તમારા સારા દિવસો પાછા આવી ગયા છે. આપણા રાજકુમાર પવનકુમાર પાછા ફર્યા છે અને અત્યારે જ તમને મળવા માગે છે. 12 વર્ષ સુધી માત્ર દુઃખ અને અપમાન સહન કરનારી અંજનાને દાસની આ વાત સાચી ન લાગી. તેને લાગ્યું કે કોઈ એની મજાક ઉઠાવી રહ્યું છે. અંજનાએ અત્યંત ઉદાસ થઈને કહ્યું, અરે દાસીમાં, તમે પણ કેમ મને આવા મેણા મારો છો? મારા નસીબમાં આવું મોટું સુખ ક્યાંથી, જે સ્વામીએ 12 વર્ષ સુધી મારી સામે ફરીને જોયું પણ નથી. તે ભલા અડધી રાત્રે મને મળવા કેમ આવે? દાસીમાએ અંજનાનો હાથ પકડીને પ્રેમથી કહ્યું કે દીકરી, હું સાચું કહું છું. જો તને મારી વાત ઉપર જરા પણ વિશ્વાસ ન આવતો હોય તો તું તારી પોતાની નજરે જ નીચે ચાલ લઈને જોઈ લે. નીચે મહેલના આંગણામાં તારા સ્વામી તારી રાહ જુએ છે. અંજનાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તે ઉતાવળ પગલે નીચે આવી. આરતીનો શણગારેલો થાળ મંગાવવામાં આવ્યો અને પવનકુમારનું ભવ્ય સ્વાગત થયું. જ્યારે બંનેની નજરો મળી ત્યારે પવનકુમારની આંખોમાં સાચો પસ્તાવો હતો અને અંજનાની આંખોમાં પોતાના પતિને માફ કરી દેવાની ભાવનાએ જ. રાત્રે ચકલા ચકલીએ કીધેલો પહેલો અદ્ભુત ગ્રહોનો સંયોગ પૂરો થયો અને બંનેનું મિલન થયું. પણ ખુશીનો સમય પાણીના રેલાની જેમ બહુ જલ્દી પસાર થઈ જાય છે. સવાર થતાં જ પવનકુમારે ઉતાવળે કહ્યું કે અંજના, મારે હવે તરત જ મારી ફોજ પાસે પાછા ફરવું પડશે. જો મારા સૈનિકો જાગી જશે અને મને પોતાના તંબુમાં નહીં જુએ તો મોટી મુશ્કેલી ઊભી થશે. અંજના ભલે ભોળી હતી પણ તે દુનિયાદારી બહુ સારી રીતે સમજતી હતી. તેણે હાથ જોડીને નમ્રતાથી કહ્યું કે સ્વામી, તમે તો 12 વર્ષે અડધી રાત્રે આવ્યા અને સવારે કોઈને ખબર પડે તે પહેલાં પાછા ચાલ્યા જશો. પણ જો આ પવિત્ર મિલનથી મને ગર્ભ રહી ગયો તો આખી દુનિયા અને તમારા માતા પિતા મારા ઉપર શંકા કરશે. તેઓ પૂછશે કે જ્યારે પતિ વર્ષોથી ઘરે નથી તો આ બાળક કોનું છે? હું એમને શું જવાબ આપીશ? મહેરબાની કરીને જતા પહેલાં મને તમારી કોઈ એવી નિશાની આપતા જાઓ જેથી હું આખી દુનિયાને ગર્વથી બતાવી શકું કે આ આપણું સંતાન છે. પવનકુમારને અંજનાની વાત એકદમ સાચી અને વ્યભી લાગી. તેમણે તરત જ પોતાની આંગળીઓમાંથી પોતાના નામવાળી એક કિંમતી સોનાની વીંટી, કમરે બાંધેલો એક સુંદર ફેટો અને પોતાની ચમકતી કટાર કાઢીને અંજનાના હાથમાં મૂકી દીધી. એ સવારે પવનકુમાર તો હસતા મુખે પોતાની ફરજ ઉપર પાછા ફર્યા. પણ હવે અંજનાનું જીવન બદલાઈ ગયું હતું. એ દિવસથી અંજનાએ પહેલી જૂની અગાસી ઉપર રહેવાનું અને દાસીઓ જેવા મેલા કપડાં પહેરવાનું છોડી દીધું. તે હવે સાચા અર્થમાં એક રાણીની જેમ સજી ધજીને રહેવા લાગી અને નીત નવા સજા શણગાર સજેવા લાગી. એના ચહેરા પર પાછું તેજ અને ખુશી આવી ગયા હતા. પણ અંજનાને આમ અચાનક રાણીની જેમ સજતા સવરતા જોઈને એના સાસરિયાઓએ બહુ નવાઈ લાગી. એમના મનમાં સંશાશીલ વિચારો આવવા લાગ્યા. તેઓ અંજનાના ચરિત્ર ઉપર શંકા કરવા લાગ્યા. તેઓ વારંવાર અંજનાને મેણા મારતા. તેઓ ગુસ્સામાં પૂછતા, અરે અંજના, અમારો દીકરો તો 12 વર્ષથી ઘરે નથી. એ તો દૂર દેશમાં યુદ્ધ લડવા ગયો છે. તો પછી તું આટલો બધો શણગાર કોના માટે કરે છે? તું કોને બતાવવા માટે આટલી નટખટ બનીને ફરે છે? તારા મનમાં શું ચાલી રહ્યું છે? અંજના બિચારી વારંવાર સાચું કહેતી
કે રાત્રે પવનકુમાર આવ્યા હતા, પણ તેની કોઈની વાત માનવામાં તૈયાર નહોતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. થોડા મહિનાઓ વીત્યા અને અંજના ગર્ભવતી બની. અંજનાના પેટનો ઉભાર વધતો ગયો. તેમ તેમ સાસરિયાઓની શંકા હવે વિશ્વાસમાં બદલાઈ ગઈ. તેમને ખાતરી થઈ ગઈ કે અંજનાના કોઈ બીજા પુરુષ સાથે હળે મળે છે. અંજના વારંવાર રડતી રડતી પવનકુમારને આપેલી સોનાની વીંટી, કટાર અને ફેટો બતાવતી. તે કારીગરીને કહી હતી કે મારા ઉપર વિશ્વાસ કરો, આ બાળક પવનકુમારનું જ છે. તેઓ અડધી રાત્રે મને મળવા આવ્યા હતા અને આ નિશાનીઓ આપી હતી. ગયા છે, પણ શંકામાં આંધળા થયેલા સાસરિયાઓએ એની એક વાત પણ ન સાંભળી. તેમને લાગ્યું કે અંજના ખોટું બોલી રહી છે. અંજનાના સાસરિયાઓએ અંજનાના પિતાને એક સંદેશો લખીને મોકલી દીધો કે તમારી દીકરી હવે બગડી ગઈ છે. તે બચલન થઈ ગઈ છે. અમે તેને હવે એક પળ પણ અમારા ઘરમાં નહીં રાખીએ. દુઃખની વાત તો એ હતી કે અંજનાના પોતાના ઘરવાળાઓએ પણ કોઈ તપાસ કર્યા વગર સાસરીવાળાની આ ખોટી વાતને સાચી માની લીધી. ગુસ્સામાં આવીને સાસરીવાળાઓએ ગર્ભવતી અંજનાને મહેલમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી. એક ગર્ભવતી સ્ત્રી માટે આ કેટલું મોટું દુઃખ કહેવાય. જ્યારે દીકરીને સાસરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે તેને સૌથી પહેલો આશરો પોતાના પિયર એટલે કે માતા પિતાનું ઘર જ દેખાય છે. રડતી કકડતી અંજના થાકેલા પગલે ચાલીને પોતાના પિતાના મહેલે પહોંચી. તેણે પિતાના પગ પકડીને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પોતાની નિર્દોષતા સાબિત કરવા ખૂબ આજીજી કરી અને ખૂબ રડી. પરંતુ તેના પિતાએ તો મહેલના દરવાજા જ બંધ કરી દીધા અને તેને અંદર પ્રવેશ પણ ન કરવા દીધો. તેમણે કઠોર બનીને દીકરીની એક પણ વાતને કાને ન ધરી. અંજનાની માતાને પોતાની દીકરીની આવી દયનીય હાલત જોઈને ખૂબ રડવું આવ્યું. તેની દયા તો બહુ આવી, પણ પિતાના ડરથી તે વિશ્વાસ હતા પણ પોતાની દીકરીની કોઈ મદદ ન કરી શકી. હવે અંજના સાવ એકલી અને અનાજ જેવી થઈ ગઈ હતી. સાસરી અને પિયર બંને જગ્યાએથી એ તરછોડાયેલી, નિરાશ અને ભાગી પડેલી અંજના છેવટે ભારે હૈયે જંગલ તરફ ચાલી નીકળી. તે રડતી રડતી એક વન પાર કરી, બીજું વન પાર કરીને ત્રીજા મોટા અને ભયાનક વનમાં પહોંચી. ત્યાં અચાનક વાતાવરણ પલટાયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. થોડીવારમાં એક ભયાનક તોફાન આવ્યું. પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓમાં અંજના કંઈક જોઈ ન શકી. એ તોફાનના વિંટોળમાં એવી ફસાઈ ગઈ કે ઉડીને સીધી એક ઊંડા ખાડામાં જઈને પડી ગઈ. ખાડામાં પડતા જ એને બહુ વાગ્યું અને એ બેભાન થઈ ગઈ. ઘણીવાર સુધી તે ખાડામાં પડી રહી. જ્યારે તોફાન શાંત થયું અને ધીમે ધીમે હોશ આવ્યો ત્યારે તેણે ભારે હૈયે ખાડાની બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. બહાર આવીને તેણે પોતાના કપડાં સરખા કર્યા, પણ અચાનક એના ઉપર દુઃખનો બીજો મોટો પહાડ તૂટી પડ્યો. જેણે જોયું કે ખાડામાં પડવાથી પવનકુમારે આપેલી નિશાનીઓ, સોનાની વીંટી, કટાર અને ફેટા ક્યાંક ખોવાઈ ગયા હતા. હવે એની પાસે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે એક પણ સાબિત બચી નહોતી. અંજના સાવ ભાંગી પડી. એણે જીવનની બધી જ આશા છોડી દીધી. એને લાગ્યું કે હવે આ દુનિયામાં જીવવાનો કોઈ અર્થ નથી. એણે મરવાનો કઠોર નિર્ણય કરી લીધો. જંગલમાંથી તેણે સૂકા લાકડા ભેગા કર્યા અને તેની એક ચિતા બનાવી. તે લાકડાની ચિતા ઉપર બેસી ગઈ અને હાથ જોડીને સૂરજ ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે સૂરજ દાદા, હવે આ દુનિયામાં મારું કોઈ નથી. પતિએ ઓળખી નહીં, સાસરિયાએ કાઢી મૂકી અને પિતાએ આશરો ના આપ્યો. મારું આ દુનિયામાં જીવવું નકામું છે. તમે મને તમારા કિરણોથી અગ્નિ આપો જેથી હું અહીં જ બળીને ભસ્મ થઈ જાઉં અને મારા દુઃખનો અંત આવે. નસીબ જોગે જ્યાં અંજના બેઠી હતી ત્યાં જંગલથી થોડી દૂર એક સાધુ મહારાજની નાનકડી કુટીર હતી. સાધુ મહારાજ ધ્યાનમાં બેઠા હતા.
ત્યાં તેમને કોઈ સ્ત્રીના રડવાનો અને પ્રાર્થના કરવાનો અવાજ સંભળાયો. આ સુમસાન જંગલમાં સ્ત્રીનો અવાજ સાંભળીને તેને નવાઈ લાગી. તેઓ તરત જ પોતાનું ધ્યાન છોડીને અવાજની દિશામાં જોવા આવ્યા. ત્યાં આવીને સાધુ મહારાજે જે દ્રશ્ય જોયું એ જોઈને એમનું હૃદય કંપી ઉઠ્યું. એક ગર્ભવતી અને રૂપાળી સ્ત્રી લાકડાની ચિતા ઉપર બેસીને સૂરજ ભગવાન પાસે સળગવા માટે આગ માંગી રહી હતી. સાધુ મહારાજે દોડી અને અન્નાને રોકી અને પ્રેમથી પૂછ્યું, હે દીકરી, તું કોણ છે? આવા ગાઢ જંગલમાં કેમ આવી છે અને તું આ રીતે મરવા કેમ માગે છે? અન્ના તો સાધુ મહારાજને જોઈને ધ્રુસકે રડવા લાગી. રડતા રડતા તેણે કહ્યું કે મહારાજ, શું કહું કે હું કોણ છું? હું કોની દીકરી છું કે કોની પત્ની છું? હવે મારું કોઈ નામ ઠામ નથી. આજે દુનિયામાં મારું પોતાનું કોઈ નથી. મારા માટે તો બસ નીચે આ ધરતી છે અને ઉપર આકાશ છે. સાધુ મહારાજનું દિલ આ નિર્દોષ સ્ત્રીની વાતો સાંભળીને પીગળી ગયું. એમણે અન્નાના માથે હાથ મૂકીને કહ્યું કે દીકરી, તું હવે જરાય રડીશ નહીં અને આ મરવાનો ખરાબ વિચાર મનમાંથી કાઢી નાખ. આજથી હું તારો ધર્મનો પિતા છું અને તું મારી ધર્મની દીકરી છે. મારી આ કુટીર રાતથી તારું ઘર છે. સાધુ મહારાજ અન્નાને પોતાની ઝૂંપડીમાં લઈ ગયા. અન્નાને જાણે નવું જીવન મળી ગયું. સાધુ મહારાજ તેને પોતાની સગી દીકરીની જેમ જ સાચવતા હતા. થોડા મહિનાઓ વીત્યા અને અન્નાએ ખૂબ જ સુંદર, તેજસ્વી અને રૂપાળા પુત્રને જન્મ આપ્યો. પહેલા ચકલા ચકલીનો સંયોગ સાચો પડ્યો હતો. આ બાળક કોઈ સાધારણ બાળક નહોતો. એના ચહેરા ઉપર એક અનોખું તેજ હતું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને બાળક મોટું થવા લાગ્યું. તે હવે ઘોટણિયા ચાલતો અને ઝૂંપડીની આસપાસ મસ્તીથી રમતો થઈ ગયો હતો. એક દિવસની વાત છે. સાધુ મહારાજ નજીકના નગરમાં ભિક્ષા માગવા માટે ગયા હતા અને અન્ના ઝૂંપડીના કામકાજમાં વ્યસ્ત હતી. પહેલું નાનું બાળક આંગણામાં ધૂળમાં રમી રહ્યું હતું. બરાબર એ જ સમયે આકાશમાં એક અદ્ભુત ઘટના ઘટતી. અન્નાના સગા મામા પોતાનું એક મોટું જાદુઈ ઉડતું વિમાન લઈને એક જંગલની ઉપરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની નજર નીચે જંગલ તરફ ગઈ. તેણે જોયું કે એક સુંદર બાળક રમી રહ્યું છે અને પાસે એક યુવતી કામ કરી રહી છે. મામાને નવાઈ લાગી ગઈ કે આવા ભયાનક અને સુમસાન જંગલમાં આ કોણ હશે? તેમણે પોતાનું વિમાન ધીમેથી નીચે ઉતાર્યું. જેમાં તેઓ વિમાનથી નીચે ઉતર્યા, એમની નજર પેલી યુવતીના ચહેરા ઉપર પડી અને તેઓ તરત જ ચોંકી ગયા. અરે, આ તો મારી પોતાની ભાણી અન્ના છે. અન્નાએ પણ પોતાના મામાને જોયા અને તરત ઓળખી લીધા. આટલા વર્ષોના દુઃખ પછી પોતાના કઈ અગત્ય વ્યક્તિને જોઈને અન્ના દોડીને મામાને ભેટી પડી અને ચોધારા આંસુએ રડવા લાગી. મામાએ અત્યંત દુઃખી થઈને પૂછ્યું, બેટા અન્ના, તું અહીંયા જંગલમાં શું કરે છે? તું ક્યારથી અહીં રહે છે અને તારી આ દેની હાલત કોણે કરી? અન્નાએ રડતા રડતા સાસરી અને પિયરની બધી જ કથા મામાને સંભળાવી. મામા બહુ ગુસ્સેથી પણ પછી તેમણે પ્રેમથી અન્નાના માથે હાથ ફેરવતા કહ્યું કે દીકરી, હવે જે થઈ ગયું તે થઈ ગયું. હવે તું મારી સાથે મારા મહેલમાં ચાલ. પણ અન્નાએ ના પાડતા કહ્યું, ના મામા, હું સાધુ મહારાજને પૂછ્યા વગર ક્યાંય નહીં આવું. તેમણે મારો જીવ બચાવ્યો છે. તેઓ મારા ધર્મના પિતા છે. આ નવું જીવન તેમનું જ આપેલું છે. જો તેઓ મને રજા આપશે, એને હા પાડશે, તો જ હું તમારી સાથે આવીશ. થોડી જ વારમાં સાધુ મહારાજ ભિક્ષા લઈને પાછા ફર્યા. ઝૂંપડીમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સાંભળીને તેમને પહેલાં તો શંકા ગઈ અને ગુસ્સો પણ આવ્યો કે અન્ના આજે કયા પુરુષ સાથે વાત કરી રહી છે. પણ જ્યારે અન્નાએ હાથ જોડીને મામાની ઓળખાણ આપી અને જવા માટે રજા માગી, ત્યારે સાધુ મહારાજ બધું સમજી ગયા. તેમણે અત્યંત દયાળુ સ્વભાવે કહ્યું કે બેટા, હું કોણ તને રોકવાવાળો કે હા ના પાડવાવાળો? આ જંગલમાં તારું આ
હોશિયાર બાળક શું શીખશે એના તારા ભવિષ્ય માટે અને તેને નગરનું યોગ્ય જ્ઞાન મળે એ માટે તારે તારા મામા સાથે જવું જ જોઈએ. સાધુ મહારાજના ના આશીર્વાદ લઈને અન્ના પોતાના બાળકને તેડીને મામાના વિમાનમાં બેસી ગઈ. આકાશમાં ઉડવા લાગ્યું. પણ નાના બાળકો તો બહુ ચંચળ હોય ને. અન્નાનું બાળક વિમાનમાં વારંવાર નીચે ડોક્યા કરતું હતું. વિમાન જ્યારે ઊંચા પથ્થરના પહાડા ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક અરે બાપરે, પેલું ચંચળ બાળક વિમાનથી સીધું નીચે પડી ગયું. અન્ના તો ડરના માર્યા જોર જોરથી રાડો પાડવા લાગી અને એના બુરા હાલ થઈ ગયા. મામા પણ ચિંતામાં ડૂબી ગયા. આટલી ઊંચાઈથી મોટા પથ્થરો ઉપર પડ્યા પછી કોઈ કઈ રીતે બચી શકે? બચવું તો શું, બાળકનું શરીર મળવું પણ અશક્ય હતું. મામાએ ગભરામણમાં ઉતાવળે વિમાન નીચે ઉતાર્યું. પણ નીચે પહોંચીને તેમણે જે જોયું એ માની જ ન શકાય એવો ચમત્કાર હતો. પહેલો નાનકડો દીકરો જમીન ઉપર બેઠો બેઠો હસતા હસતા રમી રહ્યો હતો. જે પહાડ ઉપર તે પડ્યું હતું તે પહાડ તેના પડવાથી રૂણા પોચા ગાદલામાં બદલાઈ ગયો હતો. મામા આશ્ચર્યથી વિચારવા લાગ્યા કે નક્કી આ બાળક કોઈ અદ્ભુત અને ચમત્કારી શક્તિવાળું છે. અન્નાએ મોટા સાહસકારો અનુભવ્યો અને દોડીને પોતાના દીકરાને ગળે લગાવી લીધો. મામાના મહેલે પહોંચીને અન્ના ખુશીથી રહેવા લાગી અને સવાર સાના સહેલીઓ સાથે બાગમાં ફરવા જતી. આ બાજુ પવનકુમાર પોતાની વિશાળ સેના લઈને યુદ્ધમાં વિજય મેળવીને ખુશી ખુશી પોતાના મહેલમાં પાછા આવ્યા. એમને તો એમ જ હતું કે અન્ના હવે મેલા ઘેલા કપડાં કાઢીને સરસ મજાની રાણીની જેમ રહેતી હશે. એ મને જોઈને ખૂબ જ ખુશ થશે અને અમે આનંદથી રહીશું. મહેલમાં પગ મૂકતા જ એમણે ઉત્સાહથી સૌથી પહેલાં પૂછ્યું, મારી અન્ના ક્યાં છે? પણ એમના માતા પિતાએ તો મોહ બગાડીને કડવા શબ્દો કહ્યા, અરે દીકરા, એ તો બગડી ગઈ હતી. એનું ચરિત્ર ખરાબ હતું એટલે અમે એને ધક્કા મારીને મહેલથી કાઢી મૂકી છે. આ સાંભળીને પવનકુમારના પગ નીચેથી જમીન સરકી ગઈ. જાણે એમના માથે આપ તૂટી પડ્યું. તેમને બહુ મોટો આઘાત લાગ્યો. તેમણે રણમાં સ્વાજે પૂછ્યું, શું વાત કરો છો? મારી અન્ના અને ખરાબ એ નિર્દોષ હતી તો પછી મારી અન્નાના અહીંથી ક્યાં ગઈ? ઘરવાળાઓએ બેપરવાહીને જવાબ આપ્યો, જ્યાં જાય ત્યાં પોતાના પિયર ગઈ હશે. અમારે શું? પવનકુમાર એક પળનો વિલંબ કર્યા વગર થાક્યા પાક્યા છતાં અન્નાના પિયર તરફ દોડ્યા. રસ્તામાં તે જમીન ઉપર અન્નાના પગલાંની નિશાનીઓ ગોંતતા ગોંતતા ગયા. અન્નાના ઘરે પહોંચ્યા તો ત્યાં ખબર પડી કે અન્ના તો ત્યાં પણ નથી. એના પિતાએ તો એને ઘરમાં પેશવા પણ નથી દીધી. પવનકુમારનું હૃદય રડી પડ્યું. તે ફરીથી અન્નાના પગલાં ગોંતતા ગોંતતા જંગલ તરફ આગળ વધ્યા. પગલાંની નિશાનીઓ જોતા જોતા પવનકુમાર એક ઘાટ વનમાં ગયા. પછી બીજું વન આવ્યું અને બરાબર એ ત્રીજા ભયાનક વનમાં પહોંચ્યા જ્યાં અન્ના તોફાનમાં ફસાયેલી હતી. અચાનક ત્યાં પણ એવું જ કાળમુખું તોફાન આવ્યું. પવનકુમાર પણ તોફાનના સુસવાટે અને વંટોળમાં ગોળ ગોળ ફરીને એ જ ઊંડા ખાડામાં જઈ પડ્યા જેમાં અન્ના પડી ગઈ હતી. જ્યારે તોફાન શાંત થયું અને પવનકુમાર મહામહેનતે ઊભા થયા ત્યારે એમની નજર ખાડામાં પડેલી એક ચમકતી વસ્તુ ઉપર પડી. અરે, આ તો એ જ સોનાની વીંટી હતી જે તેમણે અન્નાને પ્રેમથી નિશાની તરીકે આપી હતી. પોતાની વીંટી ત્યાં પડેલી જોઈને પવનકુમાર ચોધારે આંસુએ રડવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે મારી અન્ના અહીં જ પડી હશે. એમને મનમાં ભયંકર પસ્તાવો થવા લાગ્યો કે અરે રે, મારા જ કારણે મારી અન્નાને જંગલી જાનવરોનો શિકાર બનવું પડ્યું. ન જાણે કયા ક્રૂર વાઘે કે સિંહે મારી અન્નાને ફાડી ખાધી હશે. નિરાશ થઈને તે ખાડાથી બહાર આવ્યો. થોડે દૂર આગળ ચાલ્યો ત્યારે તેમણે સૂકા લાકડાની પહેલી ચિતા જોઈ જે અન્નાએ પોતાના માટે બનાવી હતી.
પવનકુમાર સમજી ગયા કે અંજના છે અહીં સુધી આવી હશે. બધાએ તેને કાઢી મૂકી એટલે નિરાશ થઈને મરવા માટે તેણે જ આ લાકડા ભેગા કર્યા હશે. પવનકુમારને પોતાની જાત ઉપર ખૂબ જ નફરત થવા લાગી. એમણે રડતા રડતા એ ચિતા ઉપર બીજા થોડા સૂકા લાકડા ગોઠવ્યા. પછી હાથ જોડીને તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, હે ભગવાન, આ બધો જ વાંક મારો છે. મારા ખોટા અહંકાર અને શંકાના કારણે મારી ગર્ભવતી પત્નીનો જીવ ગયો. એક નિર્દોષ અબળા રજળતી પડતી હવે મારું આ દુનિયામાં જીવવું નકામું છે. મારું મરી જવું યોગ્ય છે. આમ કહીને પવનકુમાર ચિતા ઉપર બેસીને પોતાની જાતને આગ લગાવવા જતા હતા. ત્યાં જ અચાનક પહેલી ઝૂંપડીમાંથી સાધુ મહારાજને કોઈકે માણસના રડવાનો અવાજ સંભળાયો. તેઓ તરત જ દોડતા દોડતા ત્યાં આવ્યા. તેમણે જોયું તો એક નવયુવાન ચિતા ઉપર બેસીને સુંદર સૂરજદાદાને પ્રાર્થના કરી રહ્યો હતો અને મરવાની તૈયારી કરી રહ્યો હતો. સાધુ મહારાજે મોટો અવાજે પૂછ્યું, અરે ભાઈ, તું કોણ છે? આવા બેહામણા અને સુમસાન જંગલમાં ક્યાંથી આવ્યો છે? અને આ રીતે તું ભરી જુવાનીમાં શા માટે મરવા ઈચ્છે છે? પવનકુમારે હાથ જોડીને ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું કે મહારાજ, મારું નામ પવનકુમાર છે. હું દુનિયાનો બહુ મોટો પાપી છું. મારા લીધે એક નિર્દોષ સ્ત્રીનો જીવ ગયો છે. મેં મારી પત્ની અંજના ઉપર ખોટી શંકા કરી અને એને તર છોડી દીધી. અહીં મને ખાડામાં એની વીંટી મળી છે. નક્કી જંગલી પ્રાણીઓએ એને ખાઈ લીધી હશે. હવે આ દુનિયામાં મારું જેવું નકામું છે અને મરી જવા દ્યો. સાધુ મહારાજ તો બધું જ જાણતા હતા. તેમણે શ્રીમદ કરીને પૂછ્યું કે બેટા, તું જે અવડા સ્ત્રીની વાત કરી રહ્યો છે, ક્યાંક તે સ્ત્રી ગર્ભવતી તો નહોતી ને? આ સાંભળીને પવનકુમાર તો એકદમ ચોંકી ગયા. એમના ચહેરા ઉપર આશ્ચર્ય અને એક નવી આશાની ચમક આવી ગઈ. તેમણે ઉતાવળ થઈને ખુશીથી કહ્યું, હા હા મહારાજ, આપ બિલકુલ સાચું કહી રહ્યા છો. મારી અંજના ગર્ભવતી હતી, પણ તેમને કઈ રીતે ખબર પડી? સાધુ મહારાજે હસતા હસતા કહ્યું, અરે ગાંડા, તું જેને મરેલી સમજે છે તે મારી અંજના, તારી અંજના મરી નથી. એ તો એકદમ જીવતી અને સજી નવરી છે. અને હા, એ પોતાના એક બહુ જ સુંદર શૂરવીર અને ચમત્કારી દીકરા સાથે હસી ખુશીથી જીવી રહી છે. પવનકુમારની ખુશીનો તો હવે કોઈ પાર જ નહોતો રહ્યો. એમના મનમાં ઉપરથી દુઃખનો પહાડ હટી ગયો. તેઓ અધીરા થઈને બોલી ઉઠ્યા કે મહારાજ, મારી અંજના ક્યાં છે? મને જલ્દી સરનામું આપો. હું તેને અને મારા દીકરાને અત્યારે જ મળવા માગું છું. સાધુ મહારાજે શાંતિથી જવાબ આપ્યો કે દીકરા, અંજના અહીંથી પોતાના મામા સાથે એમના નગરમાં રહેવા ચાલી ગઈ છે. પવનકુમાર સાધુ મહારાજની ગોટીરમાં જઈને જળપાન કર્યું, એમના આશીર્વાદ લીધા અને તરત જ પોતાના ઘોડા ઉપર બેસીને અંજનાના મામાના નગર તરફ દોડ મૂકી. આટલા દિવસોની દોડાદોડી અને ભૂખ તરસથી પવનકુમાર થાકી ગયા હતા. મામાના નગરના એક મોટા બગીચામાં પહોંચીને તેમણે પોતાનો ઘોડો એક આંબલીના ઝાડ સાથે બાંધ્યો અને ત્યાં ઝાડના સાઈડે ઘસઘસાટ સૂઈ ગયા. ધીમે ધીમે સાંજ પડવા આવી. પંખીઓ પોતાના માળામાં પાછા ફરવા લાગ્યા. એ જ સમયે અંજના પોતાની સહેલીઓ સાથે હસતી રમતી એ જ બગીચામાં ફરવા માટે આવી હતી. અંજનાની સહેલીઓની નજર અચાનક ઝાડ નીચે સૂતેલા પવનકુમાર ઉપર પડી. તેમણે દોડીને અંજનાને આ ખુશખબર આપી. અંજના તો દોડતી ત્યાં ગઈ. અવાજ સાંભળીને પવનકુમાર પણ જાગી ગયા. વર્ષોના દુઃખ અને લાંબા વિરહ પછી જ્યારે બંને એકબીજાને જોયા ત્યારે બંનેની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. આ આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા. પવનકુમારે પોતાનો અહંકાર અને ભૂલ માટે અંજનાની દિલથી માફી માગી અને અંજનાએ પણ હસીને તેમને માફ કરી દીધા. અંજના પ્રેમથી પવનકુમારને પોતાના મામાના મહેલમાં લઈ ગઈ. ત્યાં પવનકુમાર પહેલીવાર પોતાના દીકરાને મળ્યા અને એને પ્રેમથી છાતીએ વળગાડી લીધો. થોડા દિવસો
મામાના મહેલમાં રોકાઈને પવનકુમાર પોતાની પત્ની અંજના અને દીકરાના લઈને રાજી ખુશી પોતાના ઘરે પાછા ફર્યા. પછી તો ઘરના બધા લોકો પોતાની ભૂલ સમજી ગયા અને ગેરસમજ ભૂલીને કાયમ માટે આનંદથી રહેવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય કોઈની કાન ભમેરણીમાં કે બીજાની વાતોમાં આવીને આપણા પોતાના લોકો ઉપર ખોટી શંકા ન કરવી જોઈએ. વગર વિચારે અને ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશા મોટું દુઃખ આપે છે. અને બીજી સૌથી મોટી વાત એ છે કે જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ કેમ ન આવે, અંજનાની જેમ હંમેશા ધીરજ અને હિંમત રાખવી જોઈએ. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે અને અંતે હંમેશા સત્ય અને સાચા પ્રેમનો જ વિજય થાય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.